समारंभां त्रिसन्तरामेण विवर्धितां लक्ष्मणदास सदा वन्द्यां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। આમ વીરાના ઘરે પારણું બંધાયું અને એનો સંસાર સુખી થઈ ગયો. વીરો તેના પરિવાર સાથે શ્રી અવધૂતના આશીર્વાદ લઈ પોતાના ઘરે પરત ફર્યો. તેની દીકરી ખૂબ જ લાડકોડમાં દિવસે દિવસે મોટી થવા લાગી. વીરાને શ્રી અવધૂતની વાત કાયમ યાદ આવતી. તે જાણતો હતો કે તે તેની દીકરીને ભૂલથી મર શબ્દ કહેશે તો તે જ સમયે તેનું મૃત્યુ થશે. માટે તે દીકરીની સાથે ક્યારેય કોઈ વાતે ગુસ્સો નહોતો કરતો અને કોઈ વાતનું ખોટું પણ નહોતો લગાડતો. તેની પત્ની પણ તેને શ્રી અવધૂતની મર શબ્દવાળી વાત યાદ અપાવ્યા કરતી. બંને પતિ પત્ની દીકરી સમજુને ખૂબ હેતથી રાખતા અને સમજુ પણ માતા પિતાને ખૂબ લાડ કરતી. સમય વીતતો જતો હતો. વીરો ખૂબ જ સેવાભાવી હતો અને તેથી જ વીરાના ઘરેથી ક્યારેય કોઈ સાધુ સંત જમ્યા વગર પાછા નહોતા જતા. તે સાધુ સંતોની ખૂબ સેવા ચાકરી કરતો. સમયની બલિહારી હતી. ઘણા વર્ષો વીતી ગયા. સમજુ દીકરી પણ સમજણી થઈ ગઈ. ઘરના દરેક કામકાજમાં તે હાથ પરોવતી. અરે સમજુ બેટા, બહુ મોડું થઈ ગયું. આ પાણી લઈને આવતા આરામ. વચનમાં વસ્તુ છે જાજી, સંત વચનમાં વસ્તુ છે જાજી, આનંદ ભર્યો ભંડારજી. ગુરુ ભક્તિમાં હશે વિશ્વાસ તો, ગુરુ ભક્તિમાં હશે વિશ્વાસ તો, ઉતરશો ભવતારજી. સદગુરુ સંતનું શરણું લેવું, સદગુરુ સંતનું શરણું લેવું.
સંતનું શરણું લેવું, સદગુરુ સંતનું શરણું લેવું. સુખ સાગર જય સોહમ રામ, પૂરણ કરજો સૌના. સુખ સાગર ગુરુ સોહમ રામ, અધમ અધારણ શ્રી સતરામ. સુખ સાગર જય સોહમ રામ, પતિત પાવન શ્રી સંતરામ. સુખ સાગર પ્રભુ દીન દયાળ, ગર્વ ગંજન ગુરુ છો પ્રતિપાલ. સુખ સાગર ગુરુ સોહમ રામ, દત્તાત્રેય પ્રભુ પરમ દયાળ. સુખ સાગર ગુરુ સોહમ રામ, દત્તાત્રેય પ્રભુ પરમ દયાળ. દત્તાત્રેય પ્રભુ પરમ દયાળ. દત્તાત્રેય પ્રભુ પરમ દયાળ. વીરા ભગત, અમારે અહીંથી ઘણું જ દૂર જવાનું છે, એટલે વિચાર્યું કે વીરા ભગતને ત્યાંથી થોડી ભિક્ષા લેતા જઈએ, તો રસ્તામાં ક્યાંક ભોજન ગ્રહણ કરી લેવાય. અરે બાપજી, આ શું બોલ્યા? આપ ભોજન પણ કરતા જાઓ અને ભિક્ષા પણ લેતા જાઓ. બસ ચપટીક વારમાં જ ભોજન તૈયાર થઈ જશે. અરે ના ભગત, ભોજન તો અમે કરીને આવ્યા છીએ. માત્ર કંઈક ભિક્ષા મળી જાત તો સાંજે પહોંચતા વાળું થઈ જાત. અરે પણ ભલે ભલે મહાત્મા, જેવી તમારી ઈચ્છા. આપને ઉતાવળ હોય તો હું તમને ભિક્ષા આપી દઉં, નહીતર મારે આંગણે ભોજન કરીને ગયા હોત તો મને બહુ સારું લાગત હો. અરે વીરા ભગત, અહીંથી પાછા ફરતા જરૂર આપને ત્યાં ભોજન લઈશું, અને એ પણ તમારી સાથે બેસીને જ. પણ હમણાં નહીં હો, હમણાં અમારે જરા ઉતાવળ છે. ભલે ભલે મહારાજ, હું હમણાં ભિક્ષા મંગાવી લઉં. અરે સમજો બેટા, અરે સમજો બેટા, ક્યાં છે તું? હા બાપુ, આવું છું. બોલો બાપુ, શું કામ હતું? અરે બેટા સમજુ, સંતો માટે ભિક્ષા લઈ આવ. અરે, ઘરમાં તો ભિક્ષામાં આપવા માટે કશું જ નથી, અને આમ માં પણ હજુ તળાવથી પાછી આવી નથી. હું ભિક્ષામાં આપું તો શું આપું? અરે અરે સમજુ બેટા, તું હજી અહીંયા જ ઊભી છે? જા, જલ્દી જા ને ભિક્ષા લઈ આવ. સંતોને ઉતાવળ છે. સારું બાપુ, લાવું છું. મારી લાડકી દીકરી છે. તમારા જેવા સંતના આશીર્વાદથી જ મારે ઘેર પાયણું બંધાયું હતું. અને સાધુ સંત એ તો ઈશ્વરના અવતાર કહેવાય. માટે સાધુ સંતોની સેવા ચાકરી કરવામાં હું ક્યાંય કચાશ નહીં રાખતો. બસ વીરા ભગત, તમારી આવી સંતો પ્રત્યેની ભક્તિથી તો અમારા જેવા સાધુ તમારી સેવા લેવા માટે નિસંકોચ ગમે ત્યારે તમારા દ્વારે આવી પહોંચે છે. હા વીરા ભગત, સાધુ સંત પ્રત્યેની તમારી લાગણી અને આપના ગુરુદેવ પ્રત્યેની આપની ભક્તિ તો આખા પંથકમાં વખણાય છે. વીરા ભગત, થોડો વધારે સમય વીતી ગયો છે, અમારે હજી આગળ જવાનું છે. જરા પૂછો ને સમજુ બેટાને. અરે હા, બહુ વાર થઈ ગઈ નહીં મહારાજ? આજે આ સમજુ આવું કેમ કરે છે? આ મારા વધારે પડતા લાડને લીધે જ આળસુ થઈ ગઈ છે. મહારાજ, આપ અહીંયા જ બેસો, હું હમણાં જ આવ્યો. ભગત, થોડી ઉતાવળ રાખજો. અરે બસ હમણાં ચપટી વગાડતામાં જ આવ્યો. સમજુ, કેટલી વાર? શું કરે છે અંદર? ઘરમાં કંઈ નથી બાપુ, શું ભિક્ષા આપું? ખોટું ના બોલીશ. તું લાડમાં ને લાડમાં આળસુ થઈ ગઈ છું. ક્યારેય બતાયેલું કામ તું સીધું કરતી નહીં. અને હવે તું એમ કહું છું કે આ સાધુઓને શું ભિક્ષા આલું?
પણ બાપુ, ખરેખર ઘરમાં ભિક્ષા આપવા જેવું કંઈ જ નથી. સમજુ મોર મુઈ આગે ખસ વચ્ચેથી. મને મને ચક્કર આવે છે. સમજુ, શું થયું દીકરા? માં, માં, સમજુ, શું થયું બેટા તને? અરે કોઈ જુઓ તો ખરા, અરે કોઈ જુઓ, શું થયું મારી સમજુ ને? અરે અનુ તો પ્રાણ પંખેરું ઉડી ગયું. સમજુ, મારી દીકરી, આ તને શું થઈ ગયું અચાનક? કોઈ જગાડો મારી દીકરીને. કોઈ જગાડો મારી દીકરીને, કોઈ જગાડો મારી સમજુને. ઓ મારા દીકરા, મને માફ કર મારા દીકરા, મારી ભૂલ થઈ ગઈ. હે ભગવાન, હે ભગવાન, મારાથી ગુસ્સામાં શું બોલાઈ ગયું? સમજુની માં, મને માફ કરજે. મારાથી માર મુઈ એમ બોલાઈ ગયું. મારી દીકરી, મારી લાડકી, મારી સમજુ. મને મારી દીકરી જોઈએ, બસ બીજું કાંઈ નહીં. મને મારી દીકરી પાછી લાવી આપો. મારે મારી દીકરી પાછી જોઈએ. મારે મારી સમજુ જોઈએ. હે અવધૂત મહારાજ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરો. મારી ભૂલને લીધે મારું ફૂલ કરમાઈ ગયું. પ્રભુ, મારી દીકરીને જીવતી કરી આપો. હે અવધૂત મહારાજ, ક્યાં છો તમે? ક્યાં છો તમે પ્રભુ? તમારો ભગત તમને યાદ કરે છે. પ્રભુ, તમારા ભગતની અરજી સાંભળો. હે અવધૂત મહારાજ, આ અમારી ભક્તિની લાજ રાખો. પ્રભુ, મારી દીકરી મને પાછી આપો. હે અવધૂત, હે અલગારી સંત, અરે મારી ભક્તિમાં તે કેવી ખામી રહી ગઈ કે તમે દર્શનય નહીં આલતા. પ્રભુ, તમે મને વચન આલ્યું તું, તમે સદાય મારી સાથે જ છો. તમને મારી ભક્તિના સોગંદ છે મહારાજ. તમે દર્શન આલો. અરે જોઈએ તો મારા પ્રાણ લઈ લ્યો, પણ મારી દીકરી જીવતી કરી આલો. પ્રભુ, મારી દીકરી જીવતી કરી આલો. અવધૂત મહારાજ, મારી દીકરી જીવતી કરી આલો. વીરા, તારી ભક્તિ ઉપર ક્યારેય શંકા ન કરી શકાય. બેટા સમજુ, જાગો બેટા, જાગો. સમજુ બેટા, તારો આ છેલ્લો ફેરો છે. સમજી જાઓ અને ઊભા થાઓ બેટા. શું થયું હતું મને માં? તમારી આંખમાં આંસુ કેમ છે? પ્રણામ મહારાજ. સુખી રહો દીકરા. પ્રણામ મહારાજ. આપ સૌનું કલ્યાણ થાવ. ગુરુદેવ, શ્રી અવધૂત
મહીસાગરના કોતરોમાં ઘણા વર્ષો સુધી રહ્યા હશે નહીં? શું ત્યાં એમની કોઈ યાદગીરી છે? શ્રી અવધૂત જે મહીસાગરના કિનારે રોકાયા તે વિસ્તાર કયા નામથી ઓળખાય છે? વત્સ, આ ધરતીમાં ચવન ઋષિનો આશ્રમ હતો, તેથી નદીના એટલા વિસ્તારના કાંઠાને ચવનના કાંઠા તરીકે ઓળખવામાં આવે છે. કાંઠાની બંને બાજુએ મોટા ઉમરડાના વૃક્ષો છે. ઉમરડાના વૃક્ષમાં દત્ત ભગવાનનો વાસ હોય છે. શ્રી અવધૂત આ ભાઠાની જગ્યામાં કાયમ વિચરતા. આ જગ્યા શ્રી અવધૂતને ખૂબ જ પ્રિય હતી. આજે પણ એ મોટા ઉમરડાના વૃક્ષને ગામના લોકો ધજા ચડાવે છે અને ધૂપ દીપ કરે છે. આજે પણ લોકોને આ વિસ્તારમાં કોઈ અલગારી અવધૂત હરતા ફરતા હોય એવી ઝાંખી થાય છે. ગુરુજી, નદી કાંઠે તો વરસાદના સમયમાં પાણી વધારે હોય, તો તે સમયે સંત મહારાજ યોગ સાધના ક્યાં કરતા હતા? વાંકાનેરની બાજુમાં નટવર નગર નામનું ગામ હતું. તે ગામના પાદરે શ્રી અવધૂત વરસાદની ઋતુમાં આંબાના ઝાડ નીચે ધ્યાન સમાધિ લગાવતા. એક દિવસ અહીં તેમણે ધ્યાન સમાધિ લગાવી. 1 દિવસ 2 દિવસ કરતા કરતા 12 દિવસ થઈ ગયા ને અવધૂત ના ઉઠે કે ના કંઈ અવાજ થાય. 12 દિવસ ખાધા પીધા વગર યોગમાં? પછી શું થયું? પછી શું થાય? વત્સ, ગામ લોકો ભેગા મળ્યા. એ લોકો તો અજ્ઞાની, એમને તો એમ કે અવધૂત દેવલોક પામ્યા છે એવું માની ભાદરવા સ્ટેટ પોલીસને ખબર આપી. પોલીસે અવધૂતને ઢંઢોળી ધ્યાનમાંથી જગાડ્યા. પોતાની યોગ ક્રિયામાં ખલેલ પડતા વિક્ષિપાત થયા અને શ્રી અવધૂત ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ એ ગામમાં ઘણી ઉથલપાથલ થઈ. જે ઘરની બાજુમાં શ્રી અવધૂત ધ્યાનમાં બેઠા હતા તે ઘર માધવસિંહ ઈસણાવાનું હતું. હાલ તેમના વંશજો હયાત છે. મહી નદીના કિનારે લોકો તેમને બાબા વિદેહીના નામે બોલાવતા, કારણ કે જ્યારે તે ધ્યાનમાં બેસતા ત્યારે તેમનું શરીર હોય પણ પોતાની દિવ્ય ચેતનાથી બ્રહ્માંડમાં વિચરણ કરતા, માટે શ્રી અવધૂત બાબા વિદેહી કહેવાતા. અલ્યા ગોપાલિયા, આ જો તોલા, આ વગડામાં આવી સુંદર કુટીર કોણે બનાવી છે? લેહણ અહીંયા જ વિશ્રામ કરીએ ના ઢોરન તો જ ચરવા દઈએ. હાલ્યા, આ ઝૂંપડી તો બહુ સરસ છે, પણ એ વગડમ કોણ આવેલા? કોક વનવાસી હશે અથવા કોઈ સાધુ મહાત્માની હોય લ્યા. હા, અલ્યા મેલના હવે આ જેની હોય એની તને બહુ પંચાયત હો. આપણે તો વિરામ કરવાથી મતલબ જો ને એ તો ઢોરો એમની જગાએ ચર્યા કરશે. ના, આપણે તો અહીં આરામ કરીશું બાપુ. હરામી શું તું હરામી? એટલે ડફોર, તું તારા આમ ખૂણોમાં પડ્યો રે ને, અમે બધા તો અહીં ગલ્લી દંડન રમીશું. કેમ લ્યા? હે, બરોબર ને? હા હા ગોપાળ, બરાબર છે. એ ગીલી દંડા રમવાની મજા આવશે હો. તો હાલો રમીએ. ઓ તારીની, અલ્યા ગોપાલિયા, અલ્યા અહીંયા ને, લા અહીંયા અલ્યા હોંભર ને લઈ આવા અહીંયા. હજુ તો કોઈ સાધુ આવતો લાગે છે. લા મને લાગે છે કે તે આપણી બાજુ જ આવે છે. જો અલ્યા તારી વાત સાચી હ. મારા બેટા સાધુ તો આ બાજુ જ આવે. હવે શું થશે લ્યા? મને તો એમ લાગે આ ઝૂંપડી એમની જ હશે. લે હેડો ના હોય લે હેડો જલ્દી. એટલે પેલી ભેંસો આ બાજુ વાલે અને મારું ચારનું પોટલું રહી ગયું. પેલું ચારનું પોટલું ઉઠાય લે હેલ ડોટ મેલ જલ્દી. અલે ઉભા રહો. આ તમે બધા બંગડીઓ પહેરી છે. આપણે નાહી નહીં જવું અહીંથી. આ ઝાડની આડે હંતેન જોઈએ કે સાધુ અહીં કરે છે હું, અને પછી એને હેરાન કરીએ. એટલે બહુ મજા આવશે. એટલે સાચું કહું છું. એટલે મારું મોઢું હું તાકી રહ્યા છો?
જલ્દી હંતે જાઓ ને તો બોચાની આલીસ હમણાં. હંતે જાઓ. અહીંયા કોઈ આવ્યું લાગે છે. અલ્યા ગોપાલિયા, હા બોલ. સાધુ તો અંદર ગયોલા. હાલ્યા એ તો મેં જોયું, પણ હવે એમને હેરાન કેમ ના કરીશું? એક કામ કરીએ. હા બોલ. આ આજુબાજુના બધા કોંટા વીણી અને ઝૂંપડીને બોયણે ઢગલો કરી દઈએ. એટલે સાધુ બહાર આવી નહીં હક અને પછી મય રહ્યો બૂમાબૂમ કરે ના આપણે બહાર રહ્યા બૂમાબૂમ કરીશું લ્યા. ના પછી તો મજા પડી જશે જોજે. જબરું હોતી કાઢ્યું તે. હા લે હેડ જલ્દી કોંટા વીણીને દરવાજે ઢગલો કરી દઈએ. એનો પછી તો સાધુ મય કૂદ્યા કૂદ કરશે ને આપણે બહાર કૂદ્યા કૂદ કરીશું અને આ જંગલ છોડીને નાહી જશે. ફરી અહીં આવવાનું નામ જ નહીં દે. લે હેડ હેડ જલ્દી આ કોંટા વેલો અને હું પેલું ઝેડું લઈ આવું. પણ ઢગલો એવો કરજો કે આ સાધુ બહાર ના આવે. અને જો એ સાધુ બહાર આવ્યો તો આ જ કોંટામાં તમને હુવાડીનું જોડી નાખી. હા ના લે એવું ના કરતો. લે હેડ જલ્દી. ઓ તારીનું. અલ્યા સાધુ બહાર ચમનો આવ્યો. અલ્યા ગોપાલિયા, આ શું થયું? આ કોંટા ચમના તમે બે નાખેલા? આ સાધુ બહાર ચમનો આવ્યો લા. અલ્યા ભાઈ મેં તો છે ને આખો ઢગલો કરેલો કોંટાનો. આ મને મારી વાંસો પર વિશ્વાસ નહીં આવતો કે આ સાધુ બહાર ચમ ના આયા. અલ્યા તું મારા હાથે ચૂંટલો ભર તો મને ભોન આવે તો મને મારી આંખો પર વિશ્વાસ બે. લે તારા ભૈરો. ઓ બાપા રે, મારી નાશો મારી ના. અલ્યા છોડ, આ ચોમડું તો લેવાનું છે. અરે ઓ સાધુ બાવા, તમે બહાર કેમ ના નીકળ્યા? અને લ્યા તને ચૂંટલો ખાણવાનું કીધો તે તો આખી ચોમડી ઉપાડી દીધી. આવ્યો ચૂંટલો ખાણાય. ઓ બાપા. અલ્યા ગોપાલિયા, અલ્યા હારું મારું હારું આ કોંટામ તો ચોય બહાર આવવાની જગા જ નહીં. તો ફરી આ સાધુ બહાર ચમનો આયા લ્યા. જોયું ને ત્યાં મેં તો કોંટા બરોબર ગોઠવેલા, પણ તું સાચું નતો માનતો. આવા વિશ્વાસ બેઠો ને. અલે હર્યા, આ જો પેલો સાધુ બાવા તો ફરી પાછા આવે. લે હેડો અંતે જાઓ. આ વખતે આપણે બરોબર ધ્યાન રાખીને જોઈએ એટલે ખબર પડી જશે. લે હેડો જલ્દી અંતે જઈએ. અલ્યા ગોપલા, લ્યા મારી આંખો તો હજુ વિશ્વાસ નહીં કરતી. લ્યા તારી વાંસો તો વિશ્વાસ નહીં કરતી હોય પણ મારી વાંસો વિશ્વાસ નહીં કરતી. લ્યા આ તો જાદુ થઈ ગયો, જાદુ. નજરો નજર જોયો એવો જાદુ. કેવું પડે હો આ તો. જબરું પછી કોટા શું કરે બચારા. લે જો હરિયા, લે ગોપાલિયા, લે જો અલે જાદુ નહીં, ચમત્કાર થઈ ગયો, ચમત્કાર. હા, આ કોઈ ચમત્કારી સાધુ લાગે છે. ચાલો આપણે બધા ગામમાં જઈને બધાને જણાવીએ. ચાલો. અલ્યા મને તો આ સાધુને બીક લાગે છે. હું તો ઘેર જઈને પહેલો મારા બાપુને કહીશ. હા લે હેડો લે બધા જલ્દી હેડો. આપણે ગામમાં જઈને બધાના ચમત્કારની વાત કરીએ. લે હેડો બધા, હેડો જલ્દી. લે હરિયા, લે હેડને હવે શું વિચારે? હેડ જલ્દી, હમણાં જ કહેતો તો બીક લાગે. અલ્યા ગોપલા ઉભો રે. અહીંયા બધા ભેરો અહીંયા. આ કોઈ ચમત્કારિક સાધુ લાગે છે અને હારું આપણે એમને અહીં મોઢું ના હંતાડવું જોઈએ. આપણે બધા ભેરા થઈ અને તો એમની માફી માંગવા જઈએ અને પહેલા આ બધા કોંટા કાઢી લઈએ. હાડો. હા લે હો હરિયા, હા તારી વાત સાચી છે. હો આ કોંટા આપણે જ મેલ્યા છે એટલે આપણે જ એને ખસેડી લેવા પડે. લે હેડો
અને છે ને આપણે બધા ભેગા થઈને મહારાજની માફી માગી લઈએ, નહીં તો ચોક પાપમાં પડીશું. અને લે હર્યા તો છે ને ચમત્કારિક મહારાજ, ચોક ચકલી બનાવી દે તો લે હાલો લે જલ્દી, નહીં તો પાછા લેવાના દેવા થઈ જશે. હા હા હો, તમારા બંનેની વાત તો સાચી છે. લે હાલો હાલો, આપણે બધાએ માફી માગી આવીએ. મહારાજ, ઓ બાપજી, મહારાજ, મહારાજ, દર્શન આપો મહારાજ. મહારાજ, મહારાજ બહાર આવો, અમારી ભૂલ થઈ ગઈ, અમને દર્શન આપો મહારાજ. કોણ છો આપ? ક્યાંથી આવો છો? અમને માફ કરી દો મહારાજ. માફી? શેની માફી? આપ લોકો છો કોણ? જરા ઊભા થાઓ. મહારાજ, અમને માફ કરી દો મહારાજ. અમે કાલસર ગામના જ ગોવાળિયાઓ છીએ. અહીં ઢોર ચરાવવા આવ્યા હતા, પણ અમે તો અજ્ઞાની, અને અમને તો આ બધી ખબર પડે નહીં. અને આપને ઓળખ્યા વગર અમે તો આપના માર્ગમાં મજાકમાં કોંટા પાથરી દીધા. હા મહારાજ, તમારી ઝૂંપડીને બોયણા આગળ કાંટાનો ઢગલો અમે જ કરેલો, અને એમાં સૌથી વધારે કોંટા મેં જ મેલેલા. પણ મહારાજ, એક વાત પૂછું, આ કોંટા તમને વાગ્યા ચમ નહીં? અમને માફ કરી દો મહારાજ. હો, અમે ભાન ભૂલીને તમારા જેવા સિદ્ધ સંતની મશ્કરી કરવા ગયા, પણ તમે અમારી આંખો ખોલી દીધી. અમને માફ કરી દો પ્રભુ, અમને માફ કરી દો. હા પ્રભુ, અમને માફ કરી દો. વત્સ, તમે ભૂલ સમજીને માફી માંગો છો તો તમે માફીને લાયક છો. જાઓ, મેં તમને માફ કર્યા. મહારાજ, ઓ મહારાજ, મહારાજ, બાપજી, ઓ બાપજી, બાપજી, ઓ બાપજી, ઓ બાપજી, ઉઠો મહારાજ, જાગો, જાગો મહારાજ. અમારા ગામના લોકો આપના દર્શન માટે આવ્યા છે. જાગો મહારાજ. અલ્યા હરિયા, આ મહારાજ તો છે ને સમાધિમાં લીન થઈ ગયા છે, એટલે એકદમ ના જાગે. હવે શું કરીશું? ગોવાળો, તમે ફરી આવી ગયા? બાપજી, અમે તમારા ચમત્કારની વાત આખા ગામમાં લોકોને કહી, તો બધા તમારા દર્શન માટે આવ્યા છે, અને બધાને તમારા આશીર્વાદ આપો બાપજી. પ્રણામ. આપ સૌનું કલ્યાણ થાવ. બાપજી, આ તો થોડાક જ લોકો આવ્યા છે. આ તમારા મહિમાની જેમ જેમ વાતો થશે ને, એમ એમ રોજ ગામ લોકો તમારા આશીર્વાદ લેવા આવશે. ભાઈ, એક વાત કહું, રોજ રોજ ના આવશો, એનાથી મારી યોગ સાધનામાં ખલેલ પડશે. બાપજી, હા, અમારે કંઈ ભૂલ થતી હોય અને અમરાયા અભણ ગોમડિયા, અમારથી નોનપમાં કંઈ થયું હોય અને આપનો જો ગુસ્સો આવ્યો હોય તો અમને માફ કરજો. પણ એક વાત કહું, આપ છે ને આ ગામ છોડીને કંઈ જશો નહીં હો. ભાઈ, અમે તો સાધુ કહેવાઈએ, અમને કદી ગુસ્સો ન આવે. અને રહી વાત અહીં રોકાવાની, તો સાધુ તો ચલતા ભલા, આજે આ ગામ તો કાલે પેલે ગામ. ના ના મહારાજ, ના, એવું ના કરશો. હવે તમને હેરાન કરવા અહીં કોઈ નહીં આવે, અને કોઈને આવવાય નહીં દો. તમે છે ને મહારાજ નિરાતે અહીંયા રહો, અને અમને આજ્ઞા આપો. અમે હવે રજા લઈએ. તમે અહીં શાંતિથી રહો મહારાજ. હો, લહેડા, કોઈ હવે આવવાનું નહીં, મહારાજને હેરાન કરવાનું નહીં. શું કીધું? લહેડા, લહેડા. ઓલે તું તો શું કરે? હું આમ આગળ થાન.
સંત રામની વિશ્વના કલ્યાણની છે કથા સંત રામની વિશ્વના કલ્યાણની છે કથા સંત રામની વિશ્વના કલ્યાણની છે કથા સંત રામની વિશ્વના કલ્યાણની ગુરુ દત્તાત્રેયને અલર્ક યોગ સાધનાની ઝલક ગુરુ દત્તાત્રેયને અલર્ક યોગ સાધનાની ઝલક અવધૂત કથા છે ધર્મની અવધૂત કથા છે ધર્મની